ટેડ પરદેશની વાત છે. એક શિયાળામાં 5મા ધોરણનો વર્ગ શરૂ થવાની થોડીક વાર હતી. બધા છોકરાઓને થોડીક ઇંતેજારી પણ હતી, કારણ કે આજે એમના વર્ગમાં નવા શિક્ષિકા બહેન આવવાના હતા. આ વર્ષથી જ એમની નવી નિમણૂક થઈ હતી. ભણીને આવ્યા પછી એમનો પણ નોકરીનો આ પ્રથમ જ દિવસ હતો. એમના માટે આ પણ આ નિશાળ અને આ વર્ગના બાળકો એટલા જ નવા હતા જેટલા એ પોતે આ બાળકો માટે નવા હતા. વર્ગ શરૂ થવાની બેલ પડ્યો. 5મા ધોરણના છોકરાઓ આતુરતાપૂર્વક નવા શિક્ષકની રાહ જોવા લાગ્યા. એ હતા એ જ વખતે ખૂબ જ પ્રતિભાશાળી એક સુંદર યુવતીએ વર્ગમાં પ્રવેશ કર્યો. એ હતા નવા શિક્ષિકા બહેન. એમનું નામ હતું મિસિસ થોમસ. આવતા વેત એમણે ક્લાસના છોકરાઓનું અભિવાદન કર્યું. ત્યારબાદ સૌએ એકબીજાનો પરિચય આપ્યો. દરેક છોકરાઓએ ઉત્સાહપૂર્વક પોતાનું નામ સરનામું કહ્યું. પણ ત્રીજી હરોળમાં બેઠેલો એક છોકરો કંઈ પણ બોલ્યા વિના બેઠો રહ્યો. એ પોતાનો પરિચય આપવા, પોતાનું નામ કહેવા પણ આગળ ના આવ્યો. એનો દેખાવ સાવ લઘરવઘર હતો. કંઈ કેટલાય દિવસથી નાયો ન હોય તેવું લાગતું હતું. વાળ પણ વિખરાયેલા, કપડાં પર તો મળી જામી ગયેલી. એ કદાચ ગંધાતો પણ હશે જ, કારણ કે એની બાજુમાં બેઠક પર કોઈ બેઠું નહોતું અથવા બેસવા રાજી નહોતું. એને જોઈને જ શિક્ષિકા બહેનને સૂગ ચડી ગઈ. ઔપચારિકતા પૂરતું એમને એનું નામ જાણી લીધું. એ છોકરાનું નામ હતું ટેડ. પરિચયનો સમય પૂરો થતા પછી શિક્ષિકા બહેને 10 વિદ્યાર્થીને કહ્યું કે એ બધાને ખૂબ જ ચાહે છે. પણ સાચું જોતા તો એમના મનમાં એકાદ ખૂણામાં ક્યાંક ટેડ પ્રત્યેનો તિરસ્કાર છુપાઈને બેસી ગયો હતો. અને એ વાતની એમને પણ જાણ હતી. ત્યાર પછી 5મા ધોરણના એ ક્લાસમાં ટેડ તો જાણે મશ્કરીનું એક પાત્ર બની ગયો હતો. મિસિસ થોમસ એની મજાક ઉડાડવાનો એક પણ મોકો ચૂકતા નહીં. શરૂઆતમાં તો એ વર્ગની કસોટીમાં ટેડ પેપર તપાસતા પણ ખરા. પણ એકાદ બે વખતે ટેડના 0 માર્ક્સ આવ્યા પછી તેમણે એક નવી રીત અપનાવી હતી. ટેડના પેપરના પહેલા પાને સૌપ્રથમ મિસિસ થોમસ એક મોટું લાલ મીંડું મૂકી દેતા, નાપાસની નિશાની કરી નાખતા અને ત્યાર પછી જ એના પેપરમાં નજર નાખતા. અમે ટેડના અક્ષર એટલા બધા ગડબડ્યા થતા કે કોઈ ભાગ્યે જ એ ઉકેલી શકે. પોતાને વારંવાર 0 માર્ક્સ જ મળતા છતાં ટેડ તો જાણે આ બધી વસ્તુઓ પ્રત્યે કંઈ બન્યું ન હોય તેમ વર્તતો. કંઈ પણ પ્રત્યાઘાત આપ્યા વિના એ નીચું જોઈને બેઠો જ રહેતો. આખો ક્લાસ અને મિસિસ થોમસ પણ એના 0 માર્કની ઠેકડી ઉડાવતા હોય ત્યારે એ પગના અંગૂઠાથી જમીન ખોતરતો રહેતો. હવે એ નિશાળના કાયદા પ્રમાણે દરેક વર્ગ શિક્ષિકા કે શિક્ષકાએ પોતાના દરેક વિદ્યાર્થીનો આગળના દરેક વર્ષનો રેકોર્ડ વાંચી જવો ફરજિયાત હતો. એક વખત પ્રિન્સિપાલે મિસિસ થોમસને આ અંગે પૂછ્યું તો એમણે કહેલું કે ટેડ સિવાયના દરેક વિદ્યાર્થીનો રેકોર્ડ એમણે વાંચી લીધો છે. ટેડનો રેકોર્ડ પણ સત્વરે વાંચવાની એમણે તાકીદ કરી. ત્યારે એક રવિવાર એમણે ટેડનો પાછળનો રેકોર્ડ હાથમાં લીધો. ટેડના પ્રથમ ધોરણના વર્ગ શિક્ષકે લખેલું કે ટેડ એક ખૂબ જ હસમુખો અને હોશિયાર છોકરો છે. એના અક્ષર બધા કરતાં સુંદર અને મોતીના દાણા જેવા થાય છે. આટલો ઉત્સાહી, જીવંત અને વિવેકી છોકરો પ્રથમ કક્ષાના વર્ગમાં બીજો એક પણ નથી. એ કદાચ ભવિષ્યનો કોઈ ખૂબ જ તેજસ્વી સિતારો છે. આઈ વિશ યુ ઓલ ધ બેસ્ટ ટુ હિમ. હું એની એક ઉજ્જવળ ભવિષ્ય માટેની અંતઃકરણની શુભેચ્છા પાઠવું છું. આ વાંચીને મિસિસ થોમસની નવાઈ લાગી, કારણ કે આજના ટેડ સાથે આમાંથી એક પણ શબ્દોનો મેળ ખાતો નહોતો. એમણે આગળ વાંચવાનું શરૂ કર્યું. બીજા ધોરણના વર્ગ શિક્ષકે નોંધ કરી હતી. ટેડ અત્યંત હોશિયાર અને ચપળ છોકરો છે. વર્ગના દરેક વિદ્યાર્થીનો એ માનીતો છે. પણ પાછલા થોડા દિવસથી એ થોડોક બેધ્યાન બની ગયો છે. એનું કારણ કદાચ એની માતાને છેલ્લા તબક્કાનું કેન્સર છે એ પણ હોઈ શકે. સાંભળવામાં આવ્યા મુજબ એના પિતા દારૂડિયા છે. એનું ઘરની આવી પરિસ્થિતિની ખરાબ અસર ટેડ પર દેખાઈ રહી છે. આ વાંચ્યા પછી મિસિસ થોમસને એક આઘાત જેવી લાગણી થઈ. ત્રીજા ધોરણમાં વર્ગ શિક્ષકની નોંધ હતી. માતાના મૃત્યુથી ટેડ ભાંગી પડ્યો છે. આટલો નાનો બાળક હંમેશા ઉદાસ બેઠો રહે છે. ક્યારેક એકલો કંઈક બગડતો હોય છે. ક્યારેક એની આંખોમાં આંસુ ભરેલા હોય છે. એ કંઈ જ બોલતો નથી. કોઈ સાથે હવે વાત પણ કરતો નથી. ભણવાના સનિષ્ઠ પ્રયાસો છતાં એ ભણવામાં ધ્યાન નથી આપી શકતો. જો કોઈ યોગ્ય પગલાં નહીં લેવાય તો એવું લાગે છે કે આના કોમળા માનસને આવા આઘાતમાંથી પાછું નહીં વાળી શકાય. આવા પીડાતા બાળક માટે પોતાનું વર્તન કેવું ખરાબ રહ્યું હતું. મિસિસ થોમસ પોતાની જાત માટે હવે શરમ આવવા લાગી હતી. ચોથા ધોરણના વર્ગ શિક્ષકે લખેલું. ટેડ કોઈ જ બાબતમાં રસ નથી લેતો. એનું જીવનસત્વ જાણે સાવ હણાઈ ગયું છે. સાંભળવા મુજબ એના પિતા હવે ઘરે પણ નથી આવતા અને કોઈ બીજી સ્ત્રી સાથે રહે છે. ઘરડી દાદી જોડે રહેતો ટેડ રાત્રે મોડે સુધી દાદીને ઘરમાં મદદ કરવાને કારણે ક્યારેક ક્લાસમાં ઊંધી પણ જાય છે. એને હવે એક પણ મિત્ર નથી. સાવ જ એકલો એ ક્યારેક રડતો પણ હોય છે. કોઈની સાથે એ વાત પણ નથી કરતો. પોતાના શરીર કે વાળની દરકાર પણ નથી રાખતો.
ભગવાનને હું પ્રાર્થના કરું છું કે છોકરાને મદદ કરે. બસ આટલું વાંચતા જ મિસિસ થોમસ ચોધારા રડી પડ્યા. પહેલાં તો એમને પોતાની જાત માટે શરમ આવેલી, પણ છેલ્લી નોંધ વાંચ્યા પછી તો એમને પોતાની જાત પર તિરસ્કારવા છૂટ્યો. એક નાનકડા અને નિર્દોષ જીવને પોતે અણજાણતા જ કેટલી ઈજા પહોંચાડી હતી. ટેડ મેલો ખેલો હતો, લગર વગર હતો અને ગંધાતો હતો. એ તો પોતે પણ જોયું, પણ એ શું કામ એવો હતો એ જાણવાની કોશિશ આ 6 મહિનામાં એમણે ક્યારેય નહોતી કરી. એ ભણાવવામાં 0 માર્ક લાવતો હતો એ મોટા લાલ મીંડાથી પોતે સાબિત કર્યો હતું, પણ એ છોકરો શું કામ નાપાસ થતો હતો એ જાણવાની એમણે ક્યારેય ઈચ્છા પણ નહોતી કરી. શું ખરેખર પોતે એક સાચા શિક્ષકને છાજે એવું કાર્ય કર્યું હતું ખરું? જરાય નહીં. ઉલટાનું એમણે તો એક વખોડવા લાયક કૃત્ય જ કર્યું હતું. મિસિસ થોમસને પોતાની જાત માટે ધિક્કારની લાગણી થઈ આવી. રવિવારનો બાકીનો દિવસ એમણે રડવામાં જ કાઢ્યો. બીજા દિવસનો સોમવાર એ નિશાળમાં નાતાલની રજાઓ પડતા અગાઉનો છેલ્લો દિવસ હતો. એ દિવસે બધા બાળકો શિક્ષક માટે નાતાલને ભેટ લાવે એવો શિરસ્તો હતો. 5મા ધોરણના બાળકો પણ મિસિસ થોમસને ભેટ આપવા માટે થનગની રહ્યા હતા. બેલ વાગ્યો. હળવે પગલે મિસિસ થોમસ ક્લાસમાં દાખલ થયા. આ 6 મહિનામાં પ્રથમવાર એમણે એડ સામે જોઈને સ્મિત કર્યું, પણ ટેડ તો સ્થિત પ્રજ્ઞની માફક કોઈ પણ પગલ હાવભાવ વિના જ બેઠો રહ્યો. હસ્યો પણ નહીં. ભેટ આપવાનો સમય થતાં બાળકો એક પછી એક એમ પોતાની જગ્યાએથી ઊભા થઈને આવતા ગયા. મેરી ક્રિસમસ મિસિસ થોમસ કહી પોતાના હાથમાં રહેલું આકર્ષક રંગીન ચળકતા કાગડાથી વીંટળાયેલા બોક્સ મિસિસ થોમસને આપતા ગયા. આ બધા દરમિયાન ટેડ માથું ઝુકાવીને બેઠો હતો. બધા વિદ્યાર્થીઓ પોતાની ભેટ આપીને બેસી ગયા. ત્યાર પછી ધીમેથી ટેડ ઊભો થયો. એના હાથમાં કરિયાણાની દુકાનેથી આવેલો કથ્થઈ કાગળની કોથળી હતી. ટેડ ડૂચાની જેમ એ કોથળીને પોતાના હાથમાં પકડી હતી. થોડુંક ચાલ્યા પછી એ ખેંચાયો. બધા છોકરાઓ એના હાથમાં ગંદી કોથળી જોઈને જોરથી હસવા લાગ્યા. એની મશ્કરી કરવા લાગ્યા. બંને હાથ વડે કોથળીને સજ્જ રીતે પકડીને ટેડ ઝડપથી મિસિસ થોમસ પાસે પહોંચ્યો. નીચું જોઈને એને ખસકાતા એ આપવા માટે હાથ લંબાવ્યો. મારા વાલા દીકરા, ભેટ આપવા બદલ તારો ખૂબ ખૂબ આભાર, કહી મિસિસ થોમસને એના માથા પર પહેલીવાર સાચા દિલથી હાથ ફેરવ્યો. ટેડે પોતાની માતાના મૃત્યુ પછી કદાચ પ્રથમ વખત જ સાચી લાગણીથી સ્પર્શ અનુભવ્યો હશે. એણે પહેલીવાર મિસિસ થોમસની આંખમાં આંખ પરોવીને જોયું. મિસિસ થોમસની આંખમાં પસ્તાવાના આંસુની ભીનાશ સ્પષ્ટ ઉભરી આવી હતી. ટેડની આંખમાં પણ આવા સાચી લાગણીથી ભરેલા સ્પર્શ માટે હજારો શબ્દો અને સેંકડો વાક્યો લખાઈ ગયા હતા. એને બોલી બતાવવાની કોઈ જરૂર નહોતી. એ પછી ઝડપથી ચાલીને એ પોતાની જગ્યાએ જઈને બેસી ગયો. મિસિસ થોમસે એને આપેલી કથ્થઈ કાગળની કોથળી ખોલી. દરિયાની કાંઠેથી વીણેલા છીપલાનો એક કાંઠંગો પાટલો બ્રેસલેટ એમાં હતો. ટેડ પોતે જાતે જ તૈયાર કરેલો. અમુક શીપલા તો દોરામાં તૂટી ગયા હતા. એની સાથે બીજી ભેટ હતી, પોણી વપરાઈ ગયેલી અંતરની બાટલી. આખો વર્ગ ભેટમાં અપાયેલી આવી ભંગાર વસ્તુઓને જોઈને જોરથી હસવા લાગ્યો. પણ મિસિસ થોમસે બધાને ચૂપ કરી દીધા. ટેડ સામે જોઈ ખૂબ જ બહાર સાથે કહ્યું, ટેડ દીકરા, સાચું કહું, આટલી સરસ ભેટ મને ક્યારેય કોઈએ આપી નથી. બીજા બધાએ તો મને સ્ટોર્સમાં તૈયાર મેળતી વસ્તુઓ જ આપી છે, પણ તે તો મારા માટેની ભેટ જાતે જ તૈયાર કરી છે ખરું ને? એટલે તારો આભાર સૌથી વધારે માનું છું. બોલ, સાચું કહે, તે મારા માટેની આ ભેટ તારી જાતે છીપલા પરોવીને તૈયાર કરી છે ને? હકારામાં મસ્તક હલાવીને ટેડ નીચું જોઈ ગયો. એ દિવસે બાકીના દરેક પીરિયડમાં મિસિસ થોમસે એ બ્રેસલેટ પહેરી જ રાખ્યું. એ સાંજે એમના ઘરમાં મુખ્ય દ્વાર નીચેથી એક પત્ર સરકીને અંદર આવ્યો. એમાં લખ્યું હતું કે મારી માતાના મૃત્યુ પછી તમે પહેલી એવી વ્યક્તિ છો જેને મને સાચું વહાલ કર્યો હોય. તમે સૌથી સારા ટીચર છો. ટેડ વાંચી મિસિસ થોમસની આંખમાં આંસુ આવી ગયા, પણ તેમના હૃદયની થોડી શાંતા વળી. બીજે દિવસે ટેડ નાહીને ક્લાસમાં આવ્યો હતો. એના વાળ પણ વ્યવસ્થિત રીતે ઓળખેલા હતા. 6 મહિનામાં કદાચ પ્રથમ વખત એણે કપડાં પણ ધોયેલા પહેર્યા હતા. મિસિસ થોમસથી આ ફેરફાર અજાણ્યો નહોતો જ. ત્યારે પછી તો જાણે પાનખરના ઠૂંઠા ઝાડને વસંતી વાયરો સ્પર્શી ગયો હોય તેમથી ઝડપભેર ખીલવા લાગ્યો. મિસિસ થોમસ પણ એનું ખાસ ધ્યાન રાખતા. તેના વખાણ કરવાની એક પણ તકે જતી ન કરતા. હવે ટેડ પણ એનો હકારાત્મક પ્રતિભાવ આપવા લાગ્યો હતો. 9 માસિક પરીક્ષામાં ટેડ વર્ગમાં 6ઠ્ઠા નંબરે આવ્યો અને 12 માસિક પરીક્ષામાં ક્લાસમાં પ્રથમ. વર્ષ પૂરું થયું એટલે એ ક્લાસના વિદ્યાર્થીઓને વિદાય સમારંભ ગોઠવ્યો. ત્યારે ટેડ ખૂબ જ રડ્યો. મિસિસ થોમસ પણ એટલું જ રડ્યા. એ વખતે ટેડ એમનો સૌથી વહાલો અને માનીતો વિદ્યાર્થી બની ચૂક્યો હતો. 1 વર્ષ પછી ફરી એક વખત મિસિસ થોમસને ટેડનો પત્ર મળ્યો. એમાં એણે લખ્યું હતું કે હજુ એના માટે સૌથી શ્રેષ્ઠ વ્યક્તિ અને ઉત્તમ ટીચર મિસિસ થોમસ જ છે અને જિંદગીમાં એ એમને ક્યારેય નહીં ભૂલી શકે. એ પછી સમય સરકતો ગયો. 6-7 વર્ષ પછી તો મિસિસ થોમસ આ ઘટનાને લગભગ ભૂલી જવા આવ્યા હતા. એવી વખતે ટેડનો પત્ર ફરી એક વખત આવ્યો. એણે લખ્યું હતું કે મિસિસ થોમસ, તમે મારી જિંદગીમાં સૌથી આદરણીય અને શ્રેષ્ઠ વ્યક્તિ આજે પણ છો. દાદીના મરી ગયા પછી મજૂરી કરીને ભણતા મેં આજે હાઈસ્કૂલનો અભ્યાસ પૂરો કર્યો છે. આજે હું સમગ્ર બોર્ડમાં 3જા નંબરે પાસ થયો છું. આ બધું તમારા વહાલ અને કાળજીનું પરિણામ છે. હું હંમેશા તમારો ઋણી રહીશ. આંસુ ભરી આંખે મિસિસ થોમસ કાગળ સામે જોઈ રહ્યા. પછી 5 વર્ષ સુધી ટેડના કોઈ જ સમાચાર એમને ન મળ્યા. બોર્ડની પરીક્ષા પછી એને આગળ શું કર્યું એની પણ એમને કંઈ જ ખબર નહોતી. એવામાં એક દિવસ એક સરસ પરબીડિયું એમના દ્વાર નીચે એમણે જોયું. આ વખતે તમે મારા જીવનના સૌથી આદરણીય વ્યક્તિ છો એ વાક્યથી વધારે વિગત નહોતી લખી. બસ હવે ટેડ એમને જલ્દી મળવા આવશે એવું લખેલું હતું. પણ આ પત્રમાં ટેડની સહી બદલાઈ ગઈ હતી. પત્રને અંતે જ્યાં એ ટેડ એમ લખતો હતો ત્યાં આ વખતે ડૉક્ટર એમ લખેલું હતું. હા, ટેડ ડૉક્ટર બની ગયા હતો. મિસિસ થોમસની આંખમાંથી ટપકતા હર્ષના આંસુથી ટેડની સહી ભીંજાઈ રહી હતી. પત્ર મળ્યાના 2 જ દિવસ પછી
સવારના 8 વાગ્યામાં મિસિસ થોમસના ઘરની ડોરબેલ વાગી. ખોલીને જુએ છે તો સામે એક પડછંદ અને ફૂટડો યુવાન ઊભો હતો. હાથ પકડીને એક ખૂબ જ રૂપાળી યુવતી ઊભી હતી. યુવાને પૂછ્યું, ઓળખ્યો મને? મિસિસ થોમસ હજુ અવઠવમાં હતા. હું ટેડ, અને આ મારી થનાર પત્ની. એટલું કહીને ટેડ મિસિસ થોમસના પગમાં પડી ગયો. એ પડછટ ડૉક્ટર ક્યાંક સુધી એમના પગ પડીને રડ્યો રહ્યો, અને મિસિસ થોમસની હાલત પણ ક્યાં જુદી હતી. બંને કેટલી વાર સુધી રડ્યા પછી સ્વસ્થ થયા. 3 દિવસ પછી ટેડના લગ્ન હતા. એ પ્રસંગે મિસિસ થોમસને હાજરી આપવાનું આમંત્રણ આપવા માટે જે આવ્યા હતો. એમની પાસે આવવાનું વચન લઈને જ ટેડ અને ભાવિ પત્નીએ વિદાય લીધી. એના 3 દિવસ પછી ચર્ચમાં ટેડના લગ્નની વિધિ શરૂ થઈ. રૂઢિ અને રિવાજ મુજબ જે જગ્યાએ ટેડને બેસવાનું હોય ત્યાં મિસિસ થોમસને આગ્રહપૂર્વક બેસાડ્યા. એમના શરીર પરથી આવતી પરફ્યુમની સુગંધ ટેડ તરત જ where you can direct a voice, create realistic dialogue, and so much more. Edit these placeholders to get started. એના 3 દિવસ પછી ચર્ચમાં ટેડના લગ્નની વિધિ શરૂ થઈ. રૂઢિ અને રિવાજ મુજબ જે જગ્યાએ ટેડની બેસવાનું હોય ત્યાં મિસિસ થોમસને આગ્રહપૂર્વક બેસાડ્યા. એમના શરીર પરથી આવતી પરફ્યુમની સુગંધ ટેડ તરત જ ઓળખી ગયો. આ એ જ સ્પ્લે હતો જેની પોણી વપરાયેલ બાટલી ટેડ 5મા ધોરણમાં નાતાલ વખતે એમને ભેટ આપેલી. મિસિસ થોમસને કહ્યું કે મેમ, કદાચ તમને ખ્યાલ નહીં હોય, પણ આ સ્પ્રેની પોણી બાટલી મારી માતાએ વાપરેલી. બાકીની બાટલી મેં તમને આપેલી. આજે એ સ્પ્રે છાંટીને તમે ફક્ત મારી માતાની જગ્યા પર નહીં બેઠા, પણ મને તો લાગે છે કે સાક્ષાત મારી માતા જ માતા તરીકે પધાર્યા છો. અને બીજી એક વાત, તમારો આભાર માનવા માટે મારી પાસે શબ્દો જ નથી. મને ડૂમો ભરાઈ આવે છે, પણ ખરા દિલથી કહું છું મિસિસ થોમસ કે તમે જે વ્યક્તિ છો જેને મને મારી જાત માટે આદર શીખવ્યું છે. મારામાં પણ કંઈક સત્વ પડેલું છે એ દેખાડવા બદલ, અને હું પણ કંઈક કરી શકું છું એનો આત્મવિશ્વાસ મારામાં જગાવવા બદલ હું હંમેશ માટે તમારો ઋણી બની ગયો છું. ટેડ આગળ ન બોલી શક્યો. ભૂતકાળની દારૂણ યાદો એની આંખમાંથી આંસુ સ્વરૂપે ટપકી રહી હતી. ના બેટા, એવું નથી, મિસિસ થોમ્સન બોલ્યા. હકીકતમાં તો તે જ મને શીખવાડ્યું છે કે હું પણ કંઈક અદ્ભુત કરી શકું છું. તું મળ્યો એ પહેલાં હું નિશાળની એક પગારદાર શિક્ષિકા માત્ર હતી. કેમ ભણાવવું જોઈએ એ તો તું મળ્યો પછી જ સમજાયું. ચોપડાઓમાં રહેલા વિષયોની સાથે બીજું કંઈક પણ ભણાવવાની દ્રષ્ટિ તો તે મને આપી હતી. એ માટે હું પણ તારી ઋણી બની ગઈ છું. મને એક શિક્ષકની સાથે એક માણસ પણ બનાવવા માટે તારું એ ઋણ હું ક્યારેય ચૂકવી શકીશ. મિસિસ થોમસ પણ આગળ કંઈ ન બોલી શક્યા. ટેડ એમના ચરણમાં નમી પડ્યો. મિસિસ થોમસનો હાથ આશીર્વાદ આપવા લંબાવ્યો. એ હાથમાં એમણે પેલું તૂટેલા શંખલાનું બ્રેસલેટ પહેર્યું હતું. આ કહાની ટેડ અને મિસિસ થોમસની કહાની છે. જો તમને ગમ્યું હોય તો લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને મારી ચેનલને જોતા રહો. આભાર.